અને 5 મિનિટ માટે વિવેકાનંદજી ઊભા થાય અને સનાતન ધર્મનો પ્રચાર ચાલુ કરી દીધો સાહેબ. કલાકો સુધી બોલ્યા, લોકો ભાન ભૂલી ગયા, ખબર ન રહી. આ સનાતન ધર્મની તાકાત છે, તમને તમારું સમયનું ભાન ભૂલવાડી દે, સત્તાનું ભાન ભૂલવાડી દે, તમે કોણ છો એ ભૂલવાડી દે. એ સનાતન ધર્મની ગાથાને જ્યાં સુધી ગાયા કરે ને ત્યાં સુધી. હવે મારે વાત ટૂંકમાં કરવી છે. આ વિવેકાનંદ ઉપર બોલવા બેસું તો કદાચ કલાકો ટૂંકી પડે. એમાં બોલવાનું પૂરું થઈ જાય, પત્રકાર પરિષદ ભેગા થઈ જાય. विवेकानंद ने प्रश्न કર્યો, आप इंडिया से आए हैं? तो कि यस. आपके हिंदुस्तान में कौन सा जानवर का दूध महान होता है? विवेकानंद जी जवाब दीधो, भैंस का. पत्रकार कीधुं, तम जवाब देवामां गोथું ખાઈ ગયા એવું નથી લાગતું? તો કે કા? તો કે તમે ગાયને મહાન કહો છો ને, ભેંસનું દૂધ કેમ મહાન કીધું? ત્યારે વિવેકાનંદજી કીધું, आपने जानवर के बारे में पूछा. તમારો પ્રશ્ન છે એ જાનવરનો પ્રશ્ન છે. જાનવર અમારે ત્યાં ભેંસું છે, ગાય તો અમારી માં છે ગાંડા, એનું દૂધ અમૃત હોય છે, અમારી જગત જનની છે, અમારી પૂજની છે. એ જાનવરમાં ન આવે.